નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 27 ડિસેમ્બર 2025ને વાર શનિવાર। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે અને નવું વાવેતર કરેલ તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં આજે ભૂક્કા બોલાવે તેવી તેજી છે અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો તે પહેલાં વાત કરીએ તો જીરાની બજારમાં અચાનક તેજીની ગાડી આગળ ધપી ગઈ છે અને વાયદામાં આજથી તેજીની બાદ હવે માર્ચ વાયદામાં 25,000ના ભાવ થવાની વાત ફરીને શરૂ થઈ ગઈ છે અને જીરાની તેજી મંદીને લઈને અમુક વર્ગ વચ્ચે સહમતિ નથી અને જીરાના વાવેતરમાં આ વર્ષે 20%નો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને જીરાના વેપારીઓ પણ કહે છે કે જો જીરાનો વાયદો 22,500ની ઉપર ટકી જશે તો અહીંથી જ બીજા 500 કે 1000 રૂપિયા વાયદા બજારમાં તેજી આવે, નહીતર ભાવમાં ફરીને ઘટાડો જોવા મળશે અને હાલો જીરામાં 21,000ની મંદી ન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તો આજે વાયદો બજાર છેલ્લે 21,800ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામનગર 3,000 થી 3,975 રૂપિયા, મહુવા 3,951 થી 3,952 રૂપિયા, જુનાગઢ 3,600 થી 3,900 રૂપિયા, સાવરકુંડલા 3,400 થી 4,000 રૂપિયા, તળાજા 3,851 થી 3,852 રૂપિયા, રાજકોટ 3,625 થી 4,025 રૂપિયા, ગોંડલ 2,951 થી 4,181 રૂપિયા, જેતપુર 2,500 થી 3,890 રૂપિયા, બોટાદ 3,200 થી 4,035 રૂપિયા, વાંકાનેર 3,600 થી 4,038 રૂપિયા,